જો એક વખત ઉનાળાની ગરમીની અંદર આ કાચી કેરીના મસાલેદાર લચ્છા બનાવી લીધા ને તો તમે કાચી કેરીનું અથાણું પણ ભૂલી જશો. એટલા મસ્ત મજાના ચટપટા અને શાકની પણ જરૂર નહીં પડે એટલા સરસ બનશે અને વળી ઝટપટ બનીને તૈયાર થઈ જશે. કોઈ પણ માથાકૂટ વગર તમે ઇન્સ્ટન્ટ બનાવીને એન્જોય કરી શકશો. ટિફિનની અંદર જો ઉનાળાની અંદર તમને કોઈ પણ શાક ના ભાવતું હોય ને તો તમે ગરમા ગરમ રોટલી સાથે ભાખરી સાથે પણ લઈ જઈ શકો છો. એટલા સરસ બનશે. તો કાચી કેરીના મસાલેદાર લચ્છા બનાવવા માટે અહીંયા મેં બે મોટી સાઇઝની કાચી કેરી લીધી છે. તમે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાના હોય એટલી તમારે કેરી લઈ લેવાની. હવે કેરીને પાણીની અંદર થોડી વખત પલાળીને ધોઈને કોરી કરીને ઉપરનો આ રીતે જે ભાગ છે ને એ કાઢી લેવાનો અને જે આપણે વેફર પાડવાનું મશીન હોય છે ને જે બટેટાની સ્લાઇસ કરતા હોઈએ છીએ એનાથી કેરીને આ રીતે આડી રાખીને સ્લાઇસ કરી લેવાની. તમે છરીની મદદથી પણ પતલી પતલી સ્લાઇસ કરી શકો છો, પણ આનાથી આપણું કામ એકદમ ઝટપટ અને ઇઝી થઈ જશે. તો આ રીતે જે સ્લાઇસ છે ને એ બધી જ તૈયાર કરી લેવાની. અને આપણે કેરીના લચ્છા બનાવવાના છીએ એટલે સ્લાઇસને બધી જ સરસ રીતે ભેગી કરીને લચ્છાના શેપમાં આપણે કટ કરી લેવાની. તો આ રીતે પતલી પતલી સ્લાઇસ તૈયાર થઈ જાય ને એટલે છરીની મદદથી જ કટ કરવાની છે. તો તમારા લચ્છા એકદમ સરસ મજાના અને પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે. તમારી પાસે એ મશીન હોય તો તમે એની અંદર પણ કરી શકો છો કે આ રીતે મારી જેમ હાથથી પણ કરી શકો છો. બધા પાસે અવેલેબલ નથી હોતું એટલે હું તમને આ રીતે બતાવું છું કે આ રીતે પતલા પતલા છરીની મદદથી લચ્છા કરી દેવાના. જલ્દીથી અને ઝટપટ બનીને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો કેટલા સરસ એવા એક સરખા આપણા મશીન જેવા જ લચ્છા તૈયાર થઈ ગયા છે. તો આ રીતે મેં અહીંયા બંને કેરીના સરસ એવા લચ્છા તૈયાર કરી દીધા છે. હવે આપણે એક બાઉલની અંદર આ બધા જ કાચી કેરીના લચ્છાને એડ કરી દઈશું. હવે મેઇન વાત તો એ છે કે આ કાચી કેરીના લચ્છાની અંદર આપણે એક પણ ટીપું તેલ નથી એડ કરવાના. તેલ વગર જ બનીને તૈયાર થઈ જશે તો પણ ખાવામાં એટલું ટેસ્ટી અને ચટપટું લાગશે. હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને 1/4 કપ જેટલો ઝીણો સમારેલો ગોળ એડ કરીશું. આની અંદર ગોળનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે જેનાથી એકદમ ખાટો મીઠો ગળ્યો સરસ એવો ટેસ્ટ આવશે. અને અહીંયા આપણે મરચું પણ એડ કરીશું પાછળથી એટલે તીખો પણ ટેસ્ટ આવશે એટલે તમને વધારે ગળ્યું પણ નહીં લાગે. એટલે ગોળ અને મીઠું બંને છે ને એ સરસ રીતે એનો રસો બની જશે, એમાંથી પાણી રિલીઝ થશે. તો આપણે આ રીતે હલાવી લઈશું અને હવે ઢાંકીને એને 10થી 15 મિનિટ કે તમારી પાસે વધારે ટાઈમ હોય તો અડધો કલાક માટે મૂકી દેવાનું. હવે ઢાંકીને અહીંયા મેં સરસ રીતે રહેવા દીધેલું. અડધો કલાક પછી કે પછી 15થી 20 મિનિટ પછી આ રીતે રસો થઈ જાય ને કાચી કેરીનો ત્યાં સુધી આપણે રહેવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો મીઠા અને ગોળનું સરસ રીતે પાણી પણ થઈ ગયું છે અને કેરી છે ને એ આપણે જેટલી પહેલાં કરેલી એનાથી થોડી અડધી પણ થઈ ગઈ છે. તો આ રીતે મિક્સ કરી લેવાનું અને હવે આ રસો સરસ રીતે ઘટ થઈ જાય ને એટલે આપણે પહેલાં તો મસાલા કરી લઈશું. તો એની અંદર 1.5 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું. ધાણા જીરુંનું પ્રમાણ આપણે થોડું વધારે પડતું રાખવાનું છે જેનાથી એકદમ ઘટદાર રસેદાર મસ્ત મજાના લચ્છા આપણા તૈયાર થાય. અને અહીંયા આપણે 1.5 ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું. તમે કોઈ પણ મરચું એડ કરી શકો છો, તીખું, કાશ્મીરી, જે પણ તમે ઘરમાં ખાતા હોય ને રેગ્યુલર એ તમારે મરચું એડ કરી દેવાનું. સરસ રીતે મિક્સ કરી લેવાનું. મિક્સ કરશો ને એટલે આવું ટેક્સચર આવી જશે. તમે જોઈ શકો છો લગભગ તમને પણ જોતાં જ પાણી આવી ગયું છે કે કેટલા મસ્ત મજાના આપણા કાચી કેરીના લચ્છા તૈયાર છે. જો તમને રોટલી સાથે ના ફાવે તો એકલા દાળ રાઈસ હશે ને તો પણ એની સાથે ખાવાની મજા આવશે. એકલા રાઈસ સાથે પણ તમે એન્જોય કરી શકો છો. જે રીતે તમને ફાવે એ રીતે જરૂરથી જો ક્યારેય ના બનાવ્યું હોય ને તો એક વખત બનાવીને ટ્રાય કરજો. એટલું ચટપટું, ખાટું, મીઠું, ગળ્યું અને તીખું આપણું મસ્ત મજાનું ઇન્સ્ટન્ટ કાચી કેરીના મસાલેદાર લચ્છા તૈયાર છે. તો કેવી લાગી આજની રેસીપી કમેન્ટ કરજો. થેન્ક યુ.